વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહોનો રાજકુમાર છે અને તે સમયાંતરે રાશિ અને નક્ષત્ર બદલતું રહે છે. તેની શુભ અને અશુભ અસરો બધી જ રાશિના લોકો પર પડે છે. આવનારા દિવસોમાં નક્ષત્રો બદલાવાના છે. દ્રક પંચાંગમાં ગ્રહોનો રાજકુમાર બુધ શુક્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધ 15 મે ગુરુવારના રોજ બપોરે 1:07 કલાકથી ભરણી નક્ષત્રમાં ગોચર કરશે. બુધ ગ્રહના નક્ષત્રમાં પરિવર્તનથી આ 3 રાશિઓને સફળતા મળશે, જેમાં વૃષભ, કર્ક અને કન્યા રાશિનો સમાવેશ થાય છે. વૃષભ રાશિના લોકો માટે ભરણી નક્ષત્રમાં બુધનું ગોચર ફળદાયી રહેશે. તમે તમારા કરિયરમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. તમને તમારા પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોઈ શકાશે. કર્ક રાશિમાં જન્મેલા લોકો માટે બુધના નક્ષત્રમાં પરિવર્તન શુભ પરિણામો લાવશે. સંપત્તિમાં વધારો થવાની શક્યતા રહેશે, જેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. પરસ્પર સંબંધો પહેલા કરતાં પણ વધુ સારા બનશે. જ્યારે કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે બુધ ગ્રહ શુક્રના નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શુભ પરિણામો લાવશે. નવી જવાબદારીઓ તમને સોંપાઈ શકે છે. તમને તમારા કામના સંદર્ભમાં વધુ સક્રિય રહેશો. આવકમાં વધારો થવાની શક્યતા છે, તો સંબંધો પહેલા કરતાં સુધરશે. પારિવારિક જીવનમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમને સફળતા પ્રાપ્ત થશે.